નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live. હવે છે અગત્યના આજના દિવસે વડોદરા શહેરમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે તેની શુભ શરૂઆત ગઈકાલે જ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરાવવામાં આવી છે। આજે વડોદરા સહિત રાજ્યના અલગ અલગ 6 જગ્યાઓ ઉપર આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે। વડોદરા શહેરમાં પણ 12થી પણ વધારે દેશોના અને ગુજરાતના તમામ રાજ્યોમાંથી પતંગબાજો આવ્યા છે, જેમાં વડોદરા શહેરના પણ પતંગબાજો છે। કુલ મળીને 100થી પણ વધારે પતંગબાજો જ્યારે પોતાનું પતંગબાજીની કલાનું નિદર્શન કરી રહ્યા છે, ત્યારે આ આયોજન માટે ખાસ કરીને રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ આભાર માનું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આમંત્રણ આપું છું, વિનંતી કરું છું કે આપણે બધા આવીએ અને આ જે અલગ પ્રકારની એક કલા છે, જે કલાનું પ્રદર્શન કરવા માટે 12 દેશોથી અહીંયા જે પતંગબાજો આવે છે, આપણે બધા આવીએ અને તેને નિહાળીએ। બધા જાણો છો, ગઈકાલે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા આ પતંગનો ઉત્સવ છે, ઉત્તરાયણનો ઉત્સવ છે, આપણે બધા જાણીએ છીએ કે વડોદરામાં ઉત્તરાયણનો ઉત્સવ એ ગરબા જેવો જ છે। આખા દેશ વિદેશથી અહીંયા નાગરિકો આવતા હોય છે, પરંતુ પતંગ ઉડાવતી વખતે ચાઇનીઝ માંજાનો ઉપયોગ ન થાય, જેના અંદર કાચ વપરાય છે એવા દોરાનો ઉપયોગ ન થાય, કારણ કે તેથી જાનમાલનું નુકસાન થાય। કપાયેલી પતંગો લેવા માટે બાળકોને ખાસ કરીને પતંગો પકડવા માટે જવાને માટે રોકવું જોઈએ અને સાથે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન આજરોજ વડોદરાના આંગણે પણ કરવામાં આવ્યું। તો સાથે સાથે 12મી જાન્યુઆરી એટલે એક ચીર યુવા અસ્તિત્વ અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આવી રીતે ભારતીય યુવાઓને પોતાની અંદર રહેલી અપરિમિત શક્તિઓની ઓળખ કરાવનાર સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ પણ છે। તો 12મી જાન્યુઆરી અને આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વડોદરાના આંગણે વિશ્વના 12 અલગ અલગ દેશોમાંથી પતંગબાજો અને પતંગ રસિકો જ્યારે વડોદરાના આંગણે પધાર્યા છે, આપણા મહેમાન બન્યા છે, ત્યારે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને આ 12 અલગ અલગ દેશો